कौन बोला? रोहित कुमार। अरे बोलो आई जाओ 4 जन मोकलो 4 जन पुलिस में 4 जन ने ड्यूटी करो मतलब 4 जन बोले 4 जन बोला जब मैं जन मुंह पड़ो अर्धो कप તમને કરી દાદા સુધી આવે છે ચાલો ચાલો તમે તમે આ બાજુ આપલેથી નીચું નથી બહુ પ્રયાનો ના લેશું ચાલુ હોય ઉતારો છે અહીંયા છે તો ના सरबेन गए थे मंगल भी सरबेन गए थे हाँ मंगल कोई स्कूटर करे 12 कनुभाई ની ગાડી લઈને ગઈ ગાડી લાવું શું કરું અમે એમાં એ બોલી લેવા ગઈ જો કરવાની નહીં ઉતાવળ નહીં કરવાની નહીં ઉતાવળ નહીં ઘરના માણસોને પૂરેપૂરો લાભ મળી ગયો
સોનેજી આપણી પાસે આવ્યા હતા ત્યાં આગળ. ડોક્ટર સોનેજી એ મિત્ર બધા થાય. એમના મિત્ર થાય. બરોબર છે. આપણી પાસે આવ્યા હતા એમને ત્યાં લઈને આવ્યા એ દિવસે આપણી પાસે આવ્યા હતા ત્યારે હતા. અને આપણે આ પાનાચંદ્રી આવ્યા હતા ને હમણાં પાનાચંદ્રી નિરંતર જાગૃતિ રહેશે. શું રહેશે? નિરંતર જાગૃતિ. પેલું છે તે ઉઘાડી વાંકે ઊંઘતા હતા, ભાવ નિદ્રા કહેવાય. શું કહેવાય? ઉઘાડી વાંકે ઊંઘ્યા કરે અને મનમાં માની લે છે કે હું બધું કરું છું, હું કરું છું, એમાં કશું પરિવાર નહીં. જ્યાં પોતાના સ્વતંત્રિત કરવામાં આવે છે ત્યાં કશું કામ જ્ઞાની પુરુષ ના જ્ઞાને આધીન નહીં. શ્રીમદ વ્યાસને કહ્યું કે જ્ઞાની પુરુષ ને શરણે જાઓ અને જો પછી મોક્ષ ના પડે મારી પાસે લેજે. જ્ઞાની પુરુષની વ્યાખ્યા કરી. જ્ઞાની પુરુષ નિર્દેન જન આત્માનો પ્રયોગ શાસ્ત્ર નથી, સાંભળ્યું નથી, એવો અનુભવ વાળી વાણી છે. બધા બહુ એના જ્ઞાની પુરુષ તો દેહધારી પરમાત્મા કહેવાય. માટે આપણે જોયું, થોડું ઘણો અભ્યાસ કર્યો, આપણે પેલો હેન્ડલ મારવો પડશે અને વ્યવસ્થિત થોડું સમજાયું. વ્યવસ્થિત બુદ્ધિમાં ઉતરે છે પણ અનુભવ નથી આવતું. કે બુદ્ધિમાં ઉતરે છે પણ અનુભવમાં નથી આવતું. એ અનુભવમાં શું આપવાનું? પણ બુદ્ધિ દખલ કરે ને અને થોડા દખલ કરશે પછી લાગે. ભાઈ જાગૃતિ વધી ગઈ છે ને ભાઈ. રોજ આ ધ્યાન કરજો અને બધું હજુ છીએ હજુ 5 દિવસ અને પરમ દિવસ જો આવવું હોય મહેસાણા આવવાના છે. નામ લખાવી તો જોડે જોડે લાભ થઈ જશે. નામ લખાવી આવવાના છે. પૈસા શું છે? એટલે આમ કુળ ધર્મ તરીકે વૈષ્ણવ, આમ વૈષ્ણવ પણ આમ તો ભાવ બધો બરોબર. આત્માર્થીનો, આત્મભાવમાં કોઈ સંપ્રદાયની દ્રષ્ટિ નહીં. સોનેજીને ઓળખો તમે? સોનેજી મારા મિત્ર થાય ખાસ. મિત્ર થાય. ખાસ મિત્ર થાય એમના. અમે આધ્યાત્મિક સાધના કેન્દ્ર બધા સાથે કરીને ઉભું કર્યું ત્યાં. આધ્યાત્મિક સાધના કેન્દ્ર બનાવ્યું ને કોબામાં, અમે લોકો બનાવ્યું. બધું બનાવી. આશ્રમ ત્યાં આગળ શ્રીમદ રાજચંદ્રના આશ્રમ જેવું બનાવ્યું છે. શ્રીમદ રાજચંદ્રના આશ્રમ જેવું કોબામાં આશ્રમ બનાવે છે બધા મળીએ. તો આગળ હા, કોબા આવો બહુ સરસ જગ્યા છે. ગાંધીનગર જતા વચ્ચે કોબા કરીને સાબરમતી થી 6 કિલોમીટર થાય. સાબરમતી ખરું ને ઈરાણીનું, ત્યાંથી 6-7 કિલોમીટર થાય. આપણે કસ્તુરબા કેન્દ્રની સામે કસ્તુરબા કેન્દ્ર કોઈ જ્ઞાની પુરુષ છે ત્યાં હોય? ડોક્ટર સોનેજી પોતે 20 દિવસ રહે છે ત્યાં. ડોક્ટર સોનેજી 20 દિવસ ત્યાં રહે છે. 12મી તારીખ થી 30મી તારીખ સુધી ત્યાં રહે છે. એટલે સાધનાની દ્રષ્ટિ છે. આધ્યાત્મિક સાધના કેન્દ્ર, આધ્યાત્મિક સાધના કેન્દ્ર શું બનાવ્યું? સાધના આધ્યાત્મિક સાધના કેન્દ્ર. શું કહ્યું કૃપાળુદેવે? આત્મા જાણવાનું કહ્યું. સાધના સાધના દ્વારા આત્મા જણાય ને. સાધના દ્વારા આત્મા જણાય ને. સાધના દ્વારા આત્મા જણાય ને. જ્ઞાનીની આજ્ઞા દ્વારા, જ્ઞાનીની આજ્ઞા દ્વારા જે કઈ પણ કરવામાં આવશે બંધન છે એમ તમારું હૃદય તો વાત સાચી છે, પણ સજીવન મૂર્તિ નો વિકાસ આગળ ના મળે ત્યાં સુધી વચનામૃતો ઉપર આધાર રાખે તો બધી પુસ્તક વાંચવા જ કરવું. નવી નવી સાધનાઓ નહીં, પુસ્તક નવા કરવાથી એને વિચારવાથી એમ જ કરે છે. એમ જ પુસ્તક વાંચે એ જ વિચાર એ જ કરે છે. સાધના બીજું કઈ કરતા. સાધનામાં આટલું પુસ્તકો જ વાંચીએ છીએ. અને શ્રીમદ ના શ્રીમદ નું પુસ્તક હવે તમે આ તમારું આ કરશે હાજી એક જવું જ નથી, પણ આ તમારું શીખશો નહીં. ચોક્કસ છે. તો એ પૂર્ણ દશા ઉત્પન્ન થઈ છે. શું કહ્યું? અંતરાત્મા દશા થઈ છે અને અસ્તિત્વ નું ભાન હતું પણ વસ્તુત્વ નું ભાન નતું તો થઈ ગયું. આ પૂર્ણત્વ એને મેળે થયા કરશે. બરોબર ને? ફાઇલો સંભાળ નિકાલ કર્યા કરશે. આપડે એવું નથી કે ત્યાં આગળ ના જવું કે જવું એવું કઈ તમે ત્યાં ગાતે જવાય બધે જવાય, પણ આપડે આપડી 5 આજ્ઞામાં રહેવું જ્યાં જઈએ તો.
એ તો બધી મતભેદમાં પડવું નહીં. મતભેદ સમજાયું ને? કારણ પોતાનું ઉપદેશ હોય છે. ઘણા કાળે પ્રાપ્ત થાય. બધા રાત્રે ધ્યાન કરીશું. સવારે ઉઠીને સામાન્ય છે તો મનથી વિચારું છું મન વિચારો નથી આવતો. કેમ કે હું સિદ્ધાર્થમાં છું એવો ભાવ કરીએ છીએ. પહેલા એવું કરતા હતા. હેમેન્દ્રભાઈ 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 ખબર આપી દઈએ અગર ખબર પડી ગઈ. અહીંયા કાલે ખબર લીધી હતી મેં કીધું હતું કે કાલે ક્યાં સત્સંગ છે એમ પૂછ્યું હતું હવે પોતે તપાસ કરેલી કે સત્સંગ કાલે ક્યાં છે. બરાબર. સોનેજી 20 દાડા રહે છે. હાજી 20 દાડા રહે છે સોનેજી. 22 દાડા ત્યાં રહે છે. 10 દિવસ અહીંયા ઘેર રહેતા હોય છે અમદાવાદમાં. ત્યાં કઈ ઘેર એમનું ઘર અમદાવાદમાં જ છે ને. એમને ઘરે એમના ત્યાં આપ ઉતર્યા છો ત્યાં હરિનગર ખરું ને ઢોળ બજાર ની સામે હરિનગર છે. અમદાવાદમાં ઢોળ બજાર ની સામે આપ ઉતર્યા છો ત્યાં અત્યારે ત્યાં 10 દાડા તમારે કેટલો ખર્ચ કર્યો આશ્રમમાં? લગભગ 10 લાખ થયો છે. 10 લાખ રૂપિયા 10 લાખ. બધા શ્રીમદ રાજચંદ્ર ના અનુયાયીઓ જ બધા છે. શ્રીમદ રાજચંદ્ર ના અનુયાયીઓ અને મુંબઈ વાળા અનુયાયીઓ કોનું નામ કહેવાય? દેખાવમાં મારી વાત સાંભળો. દેખાવના નહીં, અનુયાયી કોનું નામ કહેવાય? કે જરા આર્તજ્ઞાન રૌદ્ર ધ્યાન ઘટ્યું હોય, જરા મતભેદ ઘટ્યા હોય, ક્રોધ માન માયેલું તો અનુયાયી કહેવાય. એવા માણસો થોડાક છે. એવા માણસો થોડાક છે. આ અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ઘટ્યું હોય, કામ ક્રોધ લોભ મોહ ઓછો થયો હોય એવા થોડાક છે. એવા હા, પણ થોડું થાય છે. આ થાય છે. આ તમને આર્તજ્ઞાન રૌદ્ર બંધ થઈ ગયું હવે, હાજી બિલકુલ કાયમ માટે બંધ. હવે શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન બે રહેશે. બહાર ધર્મ ધ્યાન, અંદર શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન એટલે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય એવું એ શુક્લ ધ્યાન. શું નામ કહેતા હતા? હેમેન્દ્રભાઈ. હેમેન્દ્રભાઈ હવે હેમેન્દ્રભાઈ હતું ત્યાં સુધી અહંકાર હતો. આ તો વિજ્ઞાન છે, તદ ફળ આપનારું છે. હવે એ રાતનું ધ્યાન કરીને સુઈ જશે. જરા જરા આવતા રહે ફેરો મારતા પાણી છોડવું પડે. આ તો બહુ જ બીજ કહેવાય. ઉગ્યા પછી પાણી છોડવું પડે, વાડોળું મૂકવું પડે. ત્યાં 5 આજ્ઞાનું વાડોળું છે અને પાણી છોડવા માટે આપણે અહીંયા આવવું તો ખબર ને. બિઝનેસ કરો છો? ના, રિટાયર્ડ છું એટલે નિવૃત્ત છું. હું લગભગ ઘણા વર્ષોથી નિવૃત્ત છું. છોકરાઓ મોટા થયા છે એ લોકો બધું સંભાળે. હું મારી મેં જાતે જ નિવૃત્ત થઈ ગયો છું. મારી જાતે જ નિવૃત્ત થઈ ગયો છું. એમ બધામાંથી ખાલી ધ્યાનમાં બેઠા તો તમે શું અનુભવ, શું લાભ? લાલભાઈ આવે છે ત્યાં? લાલભાઈ બાપાને લાલભાઈ આવે છે. રતિલાલ એમનો દીકરો આવે છે. લાલભાઈ નો દીકરો રતિલાલ એ પણ આવે છે. કે મને કઈ અનુભવ ખાસ થયો નથી કે છે. ના, એ તો અનુભવ થઈ ગયો. પણ એમને ધીમે ધીમે ખબર નથી દેખાતી. જાગૃતિ વધી ગઈ ને. હા, એ જાગૃતિ એ જ આત્મા. જે જાગૃતિ તે જ આત્મા. ખરો ખરો અનુભવ તો આવે જ. અનુભવ થઈ ગયો છે પણ એકદમ માલુમ ના પડે. આપણે એનું વાંચેલું ને તે તરણ નડે છે. બાકી કોરો કાગળ હોય ને ત્યારે તો બહુ નથી જાય. પેલા પેલી સમયસાર ની ભાવના કરી ને હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન હોય ખરે કઈ આ બધું નડે છે. આ બધું પરમાણુ માત્ર નથી. અરે આ બધી સાધના કોરો કાગળ હોય ને તો જરૂર કે આ તો આગળ કર્યા કરેલું પછી આગળ પડતા પડે. ના, એટલે આપ કહો છો ને એ જ વાતો જે શાસ્ત્રો ની આવે છે ને એ જ વાતો નું બળ હતું પેલા. એમ ના, એ વાતો કામની નહીં. બસ કોની એ કોના શબ્દો નાની ના હોય સમયસાર જ્ઞાની નું વચન કહેવાય. એ શ્રીમદ રાજચંદ્ર તો જ્ઞાની કહેવાય. કોને આપેલા મોડા કોને મોડે નીકળેલા સાંભળેલા એ શબ્દો સાચા. બરાબર ને? ચોપડી ને વાંચેલું ચોપડી માંથી ગયા પછી જળ થાય. શું થાય? એટલે સાંભળેલું હોવું શુદ્ધ જ્ઞાન કેવું સાંભળેલું કામ આપે. ચેતન જ્ઞાન હોય. તમારું ડિરેક્ટ સાંભળ્યું છે ને તેના કામ ભયમાં છે. એટલે બધી નકામું
એમને જ પોતે ના કહ્યું છે મારે ગયા પછી નકામું છે. કારણ મહાવીર ગયા પછી મહાવીર નો અમે નકામ કહીએ છીએ. મહાવીર ગયા પછી મહાવીર ની વાત કામમાં નહીં લાગે. પ્રત્યક્ષ છે તો જ કામ લાગે. અને તે અમે પ્રત્યક્ષ છે અમે મહાવીર તેમ કહ્યું એમને બીજા મહાવીર અથવા શ્રી રામ હિતના માટે કહ્યું એમને. હા. જો તો અંતરાય હોય તો સમજણ પડે નહીં ના પડે. જો એમણે બીજા મહાવીર અથવા શ્રી રામ અમે જ છીએ એમ કીધું. આ લાલભાઈ તો જ્ઞાન લીધેલું છે એટલે લાલભાઈ સારું લાગેલું. પાણી ચાલતા રહેશે અને 5 આજ્ઞા તો મનમાં પાકી કરતો જઉં છું. 5 આજ્ઞાઓ મનમાં પાકી કરતો જઉં છું એમ. અમે તો આ બધો અનુભવ કરીને આવું છે ને પાછું થાય બધી ક્રિયાઓમાં આત્મભાવ ને ભાવ છે. આત્મા શું એવો શુદ્ધ આત્મા શું એવો ભાવ કર્યા કરું છું. આત્મભાવ ના ભાવાય બોલતા નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ એવું બોલે. આત્મભાવ ના ભાવ તો જીવ રહે કેવું ના એ આપણે વાત કરેલી એમના ધ્યાનમાં આવેલું છે કે આત્મભાવ ના ભાવતા એ બોલવાનું નથી. આત્મભાવ ના ભાવવાની એમના વચમાં આવી છે. આપણે તે દાડે આવું ગાગા કરી બધું તે દિવસે આપણી સાથે જયારે સત્સંગ થયેલો ત્યારે આ વાત નીકળેલી દાદા. અને એ એમના લક્ષમાં બેસી ગયું છે અને ખ્યાલમાં છે એમને નથી આવે ત્યાં બોલતા નથી. આત્મભાવ ભાવવાનું છે પણ આવું બહુ ચીજો બેસી ગયેલી છે. જ્ઞાની પુલ પર ચોખટ કરી લે તો સારું. આવું બહુ બેસી ગયેલી છે. આપડે આત્મા કબૂલ કરે તો વધે છે ને. તમને બીજું શું કરી દેવાનું મારે મને આપનું એ વાત તરત જ થતી ગઈ કે આત્મભાવના એ ભાવવાની બોલવાનું નથી. આત્મભાવના લોકોએ ગોખી 40 વર્ષથી ગોખ કોઈ કરી. કાગળ છે ને તારી સહી છે. 5 લાખ રૂપિયા દાવો મળી છે. પુરાવો તો આગળ આવું કોઈ જગ્યાએ કરી નહીં દઈશ નહીં. કોઈ જગ્યાએ પૂછી નહીં. કોઈને ના પૂછે. આ તો જ્ઞાની પુરુષ જવા દે છે આ બધા. નહીં તો મારી ધમકાઈ નાખે આ બધા. ખબર ને આવું ખોટું બોલું તે. આ તો વિતરાગ વિજ્ઞાન છે જવા દે છે. અહીં તું કોઈને ગાળ પડશે જવા દે. એટલે મળવી પાડ કે તારે કદી શીખેલા આવું જન્મથી જૈન છું. જૈન છું. અમારા ધર્મ માં બધું શીખવાડ્યું છે. જન્મે જૈન છું ને આવું બધું અમારા ધર્મ માં શીખવાડ્યું છે. કોણ શીખવાડે છે? જન્મે જૈન છું ને અમારા ધર્મ માં આવું શીખવાડ્યું.
શું શીખવાડ્યું? ફૂલ થોડા ઈચ્છા થઈ નથી પડતો હા, પણ ફૂલ પહેરતા નથી પછી એમ સમજો બહુ આમ કરે છે. જૂઠું આરોપ શું કરો? કેવળ જ્ઞાન વિશે બી અમારે કહ્યું છે બધું કે કેવળ જ્ઞાન થાય લખ્યા આવે બધું. માફી પત્ર લખ્યા બધું પાછળ માફી પત્ર લખ્યા. પછી ચોથો પ્રશ્ન છે જો કેવળ જ્ઞાન થયું નથી, ત્રીજો પ્રશ્ન તારે હાવ ખોટો છે, તારે માફી પત્ર લખવું પડશે. તારે આ લખી આપો. ચોથો પ્રશ્ન છે તમારા અનુયાયીઓમાં કેટલાક એમ માને છે કે શ્રીમદ રાજચંદ્રના અવતાર છો, પણ મારા જાણવા પ્રમાણે શ્રીમદ રાજચંદ્ર દેવ લોકો છે, ફરી તેઓ મહાવીર એક ક્ષેત્રમાં જન્મ લેશે અને દીક્ષા લઈને મોક્ષમાં જશે, તો પછી તમારા અનુયાયીઓ ખોટું સમજે છે એમ જ માનવું ને? એ તો કોણે તને કહ્યું અનુયાયી માને? હવે શું કામ બોલે? કોઈએ વાત ફેલાઈ હશે. વાત સાંભળીએ તો જ બોલું ને દાદા, મારે શું કામ બોલવાની જરૂર? એમને ભાવે એ બોલી શકે, ગેર સમજ હશે. ચલો એમને ભાવે એ બોલી શકે. એવું છે નહીં. એમ તું એમને ઉપરી છું તમારે તો ભાવ લઈને ફરે છું બધા. તું કોઈને ઉપરી છું આવું બોલાતું છે? માફી પત્ર લખ્યા બધું. પછી પાંચમું, એ જ્ઞાન થયું હોય તો લોકોનો સંસારથી મુક્ત હોય અને સામાન્ય માણસ જેમ ઊંઘ પણ ના હોય. અને પણ તમારી તો આરામની વ્યવસ્થા એર કન્ડિશન સ્વરૂપમાં થઈ છે, તો વિશે તમારે શું કેવું છે? મારો ખુલાસો માંગે, મારા ખુલાસા ભક્તો માંગે, ભક્તો માંગે. તું શાના માંગે? પહેણો છો? પહેણો નહીં પહેણો? કુવારો છું. તેથી જ આવો રખડેલું છું. દેવાની પાસે લખ્યા બાકી પાસે અહીંયા થઈ ગયા માફી. દરેક પ્રશ્ન વાર માફી પત્ર લખાય. પાછળ તમારા માથે જોખમ આવશે, અમને તો સમાધાન કરવાનું હતું, એના બદલે ઉપરથી આ તો ઉપરથી એ થઈ ગયું. પણ પ્રશ્નનું સમાધાન ફરી આવા રંગઢાક કરતો શીખી જાય, ભૂલી જાય તો મુશ્કેલી ઉભી કરે. મને તો લખવા એમના જેટલું ફૂલાવતી હોય બોત વડે તે તારે જોડે લેવા દેવા કે શું? આપડે લેવા દેવા ના હોય, પ્રશ્ન ના પૂછાય. તારે શું લેવા દેવા? કોઈ ફૂલા પહેરી ફરતો હોય તો હું જાણો ને કે ઈચ્છા થઈ રહી છે તો એમાં એને જોખમદાર છે, ત્યારે એને જોખમદાર. તને પણ એ તો તમે તો જે જૈનિઝમ પ્રીચ કરો છો ને, તમે તો પણ એ હતાશ થઈ ગયા માજી હતા ને ત્યારે એમને ડાક્ટરો ને કહ્યું કે તમારું કામ નહીં, આ કામ તો મારું કામ. એટલે માજીએ શું કર્યું? અંદર જઈને ખરીઓ હરગાવડાયો. ખરીઓ હરગાવી પછી સોય ધરી, સોય ધરીને પછી આમ ધોઈ લીધી સોયને. અને પછી આમ છોકરાના આંગળી અડાડી. એટલે ઇફેક્ટિવ છે એટલે ખેંચી દીધું એને. જો ઇફેક્ટિવ ના હોત તો ખેંચત નહીં. એમ તમને સમજાયું? દબાવ્યું એટલે ખેંચી દીધું. એટલે મન વચન ગયા જન્મથી જ ઇફેક્ટિવ છે. એટલે કોઝી જ પેલા હોવા જોઈએ. એટલે ફોરીના સાયન્ટિસ્ટ સમજી ગયા કે કોઝી એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝી, કોઝી એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝી. ચાર નિરંતર ચાલ્યા જ કરે. સમજમાં આવે છે? હવે અત્યારે આ ઇફેક્ટ બધી ફરી કોઝી જ ઉત્પન્ન થાય છે. શું થાય છે? આ ઇફેક્ટ માંથી ફરી કોઝી જ ઉત્પન્ન થાય છે. આ ભાઈ જે બધું બોલ્યો એ બધી ઇફેક્ટ છે. હવે એમાંથી એનો રાગદેશ શું છે તે કોઝી. શું કહ્યું? એમાંથી રાગદેશ એનો અહંકાર હોય તો રાગદેશ હોય અજ્ઞાની ને, તેના પાછા કોઝી, પાછા બીજ નવા બીજ પડ્યા. એ સમજાય થોડી? ચાલો બીજો, મુસલમાનો કોઈ માનતા નથી, એમનું શું થશે અને એમના મૃત્યુ પછી શું થતું હોય છે એ ના માને. કુદરત નો નિયમ જ એવો છે કે એમને તો પછી પુનર્જન્મ ને સમજવાની શક્તિ જ નથી ધરાવતા. એટલે જેમાં ગાયો દર્શન નથી માનતા ને ચાલે છે ને, યુરોપિયનો નહીં માનતા ચાલે જ છે ને.
એમની કુદરતી રીતે જ જન્મ થવાનો. અને તમારી દખલ છે. તમે તો પુનર્જન્મ જાણો એટલે હું કરતા છું ઉભાન છે. તમને શું છે? હું કરતા છું ઉભાન. પેલા હું કરું છું બોલે પણ અંદર સમજે ખુદા ને ગયા વડોદરા ચાલો બીજી બધા બહેનો નિજ સવાલ બોલો. અનુભવ લક્ષ પ્રતિવૃત્તિ પરમાર્થે સંકિત. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેતા. આ પરમાર્થ સંકેત છે. શું ભાઈ તારો હેતુ આમાં? હેતુ સિવાયની વાત મા બાપ ને કે છે તમે ક્યારે પહેણે તેને ખાતે શું કે છે? આવું ગાણું ના કહેવાય. આ તો જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની પુરુષ હા વડે લોકોને છતાં વિચાર કરે. શું કરે? હા નહીતર લોકો વડે રસ્તે ચાલે. ચાલે ને ચાલે. હા ઊંચા રસ્તે આપડે ચાલવા દઈએ શું થાય? અહીં કાયદો જ નથી. કાયદો નથી રસ્તે એવો નથી કે વિનય ની બહાર ચાલવું. શું કર્યું તમને સમજ ભાઈ? તમને સમજ ભાઈ કાયદો નથી માટે વિનય ભરેવાનું. શાને માટે? હા પરમ વિનય માં પરમ વિનય થી મોક્ષ અને મોક્ષ ના થાય વિનય મરો. શું કહ્યું? અહીં કાયદો નથી. નો લો લો. કારણ કાયદા થી શું થઈ ગયું કે આ ભાઈ આ બેઠા છે ને બેહવા ના દે. જમતીને બેહવા ના દે. એ તમે જાણો છો? આમ બેહવા ના દે પલટ વાળો કે જાણો છો નહીં તમે? ના વાંચો નહી. જમતી બેહવા ના દે આ કાળમાં લોકો. અહીં જમતી બેહો આરામથી બેહો. કોઈને હેરાન ના થાય, કોઈને નુકસાન ના થાય. વાણી એવી બોલો કોઈને સહેજ પણ નુકસાન ના થાય. શું કહ્યું? એટલે આમ પદ્ધત રાખજો, કુંભાળ રાખજો હંમેશા. વિતરાગતા થોડા ને રાગદ્વેષ ના થોડે. શું કહ્યું? કુંભાળ વગર શું થાય? લેગી એવું કાઢી લે છે લોકો. લેગી એવું કાઢી લે છે ખબર ને. રાગદેશ નહીં કરવા, ફૂફાડો રાખો. તમને ફૂફાડો સમજે પડે? બરાબર છે. નાની પુરુષે કીધેલું છે કરોડવું નહીં પણ ફૂફાડા મારવા. જ્ઞાની પુરુષે કહેલું છે કરોડું નહીં પણ ફૂફાડા મારવા. ફૂફાડો ના દૂર હમા માણસ ને દૂર કરો મન થશે. શું કહ્યું? અને એને હવે રસ્તે ચડાવ્યો તેની જોખમદારી તમારી પર છે. શું કહે? હવે રસ્તે ચડાવ્યો તેની જોખમદારી તમારી પર છે. અમે એક પણ માણસ હવે રસ્તે ના ચડાવવા દઈએ. શું કહ્યું? જવાબદારી અમારી આવે છે. સુરત અહીં સમાપ્ત થાય છે. માટે હવે કોઈ પ્રશ્ન ભાઈ પૂછવો નહીં. આ તો પ્રતીતિ મરે
અને ફાઇલ ગાય તો પછી લક્ષમાં આવે, ખ્યાલમાં રહે, અને પછી એકાંત નો અનુભવ થાય. આ તો અનુભવ થઈ ગયેલો જ છે. અનુભવ આ તો એક જ્ઞાન મળતાની સાથે મહાવીર ભગવાન તો બધાયા હોય તો તમારા માટે પૂછવામાં આવે કે જીતેન્દ્રિય જીન, જીતેન્દ્રિય જીન કે મહાવીર ભગવાન. આ લોકો તમને ના કહેવાય, એના સાધુ બાજુ કોઈ કહે એ બહારના પુરાવા માંગે, અને ભગવાન આંતરિક પુરાવા આપે. એટલે જીતેન્દ્રિય જીન કે શું હેતુ? તમે શું કહો સાહેબ, મને જીતેન્દ્રિય જીન કહો છો, હું બધું ભાઈ છે, છોકરા છે, જ્ઞાતો હોય તમે જીતેન્દ્રિય છો. શું કારણ? એ ખુલાસો કરે ભગવાન. શું નામ તમારું? હેમેન્દ્રભાઈ. હવે અત્યાર સુધી હેમેન્દ્ર જોતો હતો અને હેમેન્દ્ર જ બધું કરતો, જાણતો હતો, જોતો હતો. હેમેન્દ્ર કોણ કરતો હતો? હેમેન્દ્ર. આ બધું જોતો હતો, જાણતો હતો, જુએ, જાણે, એ બધું હેમેન્દ્ર કરે. હેમેન્દ્ર આ બધી કરે, ક્રિયા એ કરે. ખબર ને? એટલે હવે હેમેન્દ્ર તમે શુદ્ધાત્મા જ્ઞાતા દસતા છો. શું થયું? શુદ્ધાત્મા જ્ઞાતા. અને હેમેન્દ્ર જ્ઞેય થયો. હેમેન્દ્ર જ્ઞેય થયો. હા, એટલે જેને તમે જ્ઞાતા દસતા માનતા હતા તે પોતે જ્ઞેય રૂપ સ્વરૂપ એવું પોતાને ખ્યાલમાં આવી જાય એટલે જીતેન્દ્રિય જીન થયું. બધી ઇન્દ્રિયો જીતી ગયો. શું કહ્યું? બધી ઇન્દ્રિયો જીતી. 1 કલાક એવું પધરે, પછી બીજા કલાકમાં શું થાય? જ્યાંથી કોઈ ધ્યાન કરવા માંડી જતી જીતમોહ જીન. શું કહેવાય? જીતમાં જીત. જીતમોહ. જીતમોહ જીન. જીતમોહ જીન. મોહ પણ જીતી ગયો. ખલાસ થઈ ગયો. પણ આ ચારિત્ર બહુ રે જીતમોહ જીન. જીતમોહ જીન શરૂઆત થઈ જાય. જેમાં આજ્ઞા આગળ પાડશો ને તેમ મોહ જીતા જશે. આ દારિદ્ર મોહ છે. શું છે? જ્ઞાન ના લીધું હોય ચારિત્ર મોહ નહીં, એને સંપૂર્ણ મોહ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ મોહ. કારણ બે વિભાજન ના થયા હોય ને, દર્શન મોહ ને પેલું રિયલ ને રિલેટિવ સમજો ના હોય. હા, એટલે ચારિત્ર મોહ છે. જેટલું આજ્ઞા પાડશો અને આ ચારિત્ર મોહ પૂરો થઈ જાય એટલે જે જીતમોહજીન હતું તે ક્ષીણમોહજીન થશે. શું થશે? ક્ષીણમોહજીન. બસ એ ક્ષીણમોહજીન એ છેલ્લી થશે. પછી પછી કેવું જ્ઞાન થાય? અત્યારે મેં શુક્લ ધ્યાન આકારમાં નથી થતું એમ જૈન શાસ્ત્રો કે છે, કે જૈનો કહેતા હોય કે સાધુ આચાર્યો કહેતા હોય, પણ આ અક્રમ વિજ્ઞાન ના આધારે શુક્લ ધ્યાન થાય છે. એનો પુરાવો તમને સમજાવું કે હું શુદ્ધ આત્મા છું. કે તમારા ધ્યાનમાં એ ખરું હું શુદ્ધાત્મા છું? હવે એ શુક્લ ધ્યાન. પેલા તો હું હેમેન્દ્ર છું એ ધ્યાનમાં રહેતો હતો. હવે હું શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહેવું, એ જ ધ્યાન શુક્લ ધ્યાન. આ શુક્લ ધ્યાન 4 પાયા. પહેલા પાયામાં હમણાં તમે છો અસ્પષ્ટ વેદન, અને હું સ્પષ્ટ વેદન માં છું. બસ સ્પષ્ટ વેદન અને સ્પષ્ટ વેદન ન સમજ. અનુભવ નો સ્પષ્ટતા માલુમ પડે. અનુભવ ની સ્પષ્ટતા માલુમ પડે. મારું ખુલ્લે ખુલ્લું જુદું રહે. ને આત્મા જુદા જુદા રહે છે. જુદા જુદા કામ કરે. હવે જુદા જુદા રહે તે એ દાદા ભગવાન છે, અને એક બાજુ આ હું છું. જયારે સંસાર વ્યવહારમાં આવવું પડશે ત્યારે મારા રૂપ થવું પડે, અને પછી નહીં તો ભગવાન મરે. ખબર ને? એટલે આ અસ્પષ્ટ એટલે શું કે તમે અંધારામાં બેઠા હોય અને આજુબાજુ બરફ મૂક્યો હોય તો પવન આવે એટલે તમે સમજી જાવ ખરા કે બરફ છે. ખબર ને? પણ સ્પષ્ટ વેદન ના થાય. હવે ધીમે ધીમે આજ્ઞા પાડશે તેમ સ્પષ્ટ વેદન બની જશે. અને પ્રતિષ્ઠિત તો નિરંતર પ્રતિષ્ઠિ છે. નિરંતર પ્રતિષ્ઠિ એટલે સહાયક સંકેતા કેવળ દર્શન છે. પ્રતિષ્ઠિ નિરંતર બેસી ગઈ. કેવી બેસી ગઈ? નિરંતર બેસી ગઈ. હવે આની પાછળ ખૂબ પડ્યું. અને પાછું વાંચવું વાંચજો, ના વાંચો કે જરૂર નથી. પ્રભાવદેવ ના પુસ્તક છે ને
એમાં લખેલી બધી વસ્તુ આવી ગઈ છે અને એના ઉપર તો બધું બહુ આખું ભાવિનું શાસ્ત્ર આવી ગયું, બધું આમાં આવી ગયું. છતાંય તમને વાંચવાનું થાય તો ફાઇલ ની બેઠ નિકાલ કરજો. શું કરજો? ફાઇલ ની પેટે નિકાલ કરો. હા, એ ગ્રહણ કરવાનું નથી આવે. કોઈ જગ્યાએ જાઓ તેનો વાંધો નથી, પણ ગ્રહણ નહીં કરવાનું. એટલું નક્કી ગ્રહણ કઈ નહીં કારણ ગ્રહણ કરવાનું ગ્રહણ થઈ ગયું, શુદ્ધ આત્મા ગ્રહણ કરવાનું ગ્રહણ થઈ ગયું. હવે એટલે ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ. અહંકાર મમતા આ ગ્રહણ ત્યાગ નો કડાપડો રહ્યો નહીં. એટલે જ્યાં જોવો ત્યાં છૂટ કરી, પણ એનો દુરુપયોગ ના થાય એટલું ખ્યાલમાં રાખજો. સમજ ને? એટલે કાલનો દિવસ છે, કાલનો જરા લાભ લઈ લેજો. અને 15 તો આવવાના છે ને. જેને અમારી ખબર પૂછ્યો કે સચિદાન કહેતા હતા, એક વાર એકાદ જસુબેન બોલાવજો તો સત્સંગમાં તમારો વડોદરા જસુબેન ઓળખતો નથી. જસુબેન હું નથી ઓળખતો. એકાદ બોલાવજો. વાંધો જ આપડે એક જ માર્ગ ના છીએ બધા. આપડે જુદા ઓછા છીએ, જુદા ઓછા છીએ. આપ પણ એક વખત કોબા પધારો. આપ પણ કોબા પધારો. ખૂબ જ અનુકૂળ થાય. આપ પણ કોબા પધારો. વાંધો નહીં, અમારું અમને વાંધો નથી. બધા અમને કે અમારે તો માર્ગ જ એક જ છે. અમારે કઈ જુદે નથી. પક્ષી નથી એ લોકોને કઈ કોઈ પક્ષા પક્ષી ના ના એવું નહીં. જાણી દઉં પક્ષા નથી. તેથી જ આવ્યા હતા. જેને કાલે જ્ઞાન લીધું છે હા, આપણા સુરેશ જાની ના વાઇફ છે. હે? માટે વિનય